નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો મતનું મહાભારત અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. અત્યારે હું આવી ગઈ છું લીંબડી બેઠક પર. એવું કહેવાય છે કે કોરોના કાળની અંદર મતદારોમાં નિરસતા જોવા મળી રહી છે, પણ આ ચૂંટણી જંગ ખૂબ રસપ્રદ બની રહ્યો છે. લીંબડી બેઠક પર 80,000 મત બેંક એટલે કે કોળી મતદારો જેની સાથે તેની સરકાર એટલે કે તેની બેઠક તેના કબજામાં. હવે કોળી મતદારો કોની સાથે? આ ગામની અને આ વિસ્તારની આ મતક્ષેત્રની શું શું સમસ્યાઓ, તેની સાથે સાથે કેટલો થયો વિકાસ કે માત્ર ખાલી દાવા થયા, આ તમામ બાબતે ચર્ચા કરીશું. અત્યારે મારી સાથે બીજેપી કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ જોડાયેલા છે, તેમની સાથે ચર્ચા કરીશું. શરૂઆત કોંગ્રેસ સાથે કરીશું. મહિલાઓ આજે પહેલા દેખાઈ રહી છે, મહિલા લેડીઝ ફર્સ્ટ. શું કહેવું છે? 80,000 મતદારો કોની સાથે આ વખતે? અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો જ્યારે કોરોના જેવો વાયરસ જ્યારે આપણા દેશ ઉપર, આપણા લોકો ઉપર જ્યારે આફત આવી હતી, ત્યારે કોણે કેવું કામ કર્યું છે અને સરકારે શું કર્યું છે લોકો માટે, એ પણ લોકોને ખ્યાલ જ છે. એ લોકો ભૂલેલા નથી. વાત રહી બીજી કે જે લીંબડી ગામમાં જે નગરપાલિકા છે, છતાં બહેનોને 10-10 દિવસ માટે પાણી મળતું નથી. મોટી અમારી બહેનોની સમસ્યા છે. માર્કેટ જેવા વિસ્તારો હોય એમાં જઈએ છે તો પણ બહેનો દીકરીઓ સલામત નથી. સીલ ઝડપ આવા અનેક બનાવો બને છે, ત્યાં પણ આ સરકાર નિષ્ફળ છે. મહિલાઓ સલામત નથી તેવી વાત થઈ રહી છે. મહિલાઓ સલામત નથી, તેની સાથે સાથે કોઈ પ્રકારનો વિકાસ નથી થયો. પહેલા તો જે બેન વાત કરે છે હું ઓળખતો નથી. મારું નામ શંકરભાઈ દલવાડી છે. હું ગુજરાત સરકારમાં હાથશાળ હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન છે. એ બેન લીંબડી ગામના છે જ નહીં. એમને લીંબડીની શું સ્થિતિ છે એ ખબર જ નહીં. કેટલા મહિલાના કેસ થયા એમને ખબર છે લીંબડીમાં? તમે કહો ને, શું સમસ્યા છે લીંબડીમાં? સમસ્યા કોઈ નથી. સમસ્યા હોય તો અમે હલ કરશું. અમારી નગરપાલિકા છે, ગુજરાત સરકાર ભાજપની છે, કેન્દ્ર સરકાર ભાજપની છે. કરોડો રૂપિયા લીંબડી શહેરમાં રોડ, પાણી, ગટર, લાઇટ બધી વ્યવસ્થા માટે. હું 30 વર્ષથી નગરપાલિકાનો સભ્ય છું. એમને ખબર હોય કે લીંબડી શહેરની મને ખબર હોય. હું 3 વાર નગરપાલિકાનો પ્રમુખ રહ્યો છું. એટલે પાણી મળે છે. ખેડૂતને નર્મદાના પણ પાણી મળે છે. અને ખેડૂતને આ 2 વર્ષ જે અતિવૃષ્ટિ થઈ એમાં ગુજરાત સરકારે 2 વર્ષ આપણને આ અતિવૃષ્ટિમાં ગણી લીધા છે. ચલો પહેલા આપણે અહીંયા લીંબડીની સમસ્યાઓ વિશે જાણી લઈએ. અને સૌથી પહેલા જે રોડ રસ્તાઓની વાત થઈ, રોડ રસ્તાઓ, પાણી, આ જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે અહીંયા પ્રોપર વિકાસ થયો છે? મારું નામ વિક્રમ દવે છે. હું વઢવાણ નગરપાલિકાનો પૂર્વ અધ્યક્ષ છું અને હાલ લીંબડી નગરપાલિકાની જવાબદારી મને કોંગ્રેસ પક્ષે સોંપેલી છે વિસ્તારની. લીંબડીમાં આ ભારતીય જનતા પાર્ટી વાળા બજારે નીકળ્યા ને તે એમને 25 વર્ષથી તો મારા ખ્યાલથી શાસન છે ભારતીય જનતા પાર્ટીનું લીંબડી નગરપાલિકામાં, અને હજી 10 દિવસે પાણી આપે છે. આજની તારીખે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પાણી તમે 10 દિવસે કેમ આપો છો, ત્યારે એમના પાસે કોઈ જવાબ નથી. અને વિકાસની વાત કરીએ તો પોકળ વાત છે ભારતીય જનતા પાર્ટીની. બધી જ જગ્યાએ ઉપરથી નીચે એમના પાસે સત્તા છે, તેમ છતાંય તે લીંબડીની દશા જો જુઓ ને તો લીંબડીમાં કોઈ વેવય થવા તૈયાર નથી એવી પરિસ્થિતિ છે અત્યારે. એટલે આ પરિસ્થિતિ જોતા લીંબડીના લોકો મૌન થઈ ગયા છે. અને જ્યારે મૌન થાય ને ત્યારે સમજી લેવું કે સત્તા વિરોધી એક જબરજસ્ત આંતરિક લહેર ચાલી રહી છે. ઉદ્યોગોનો વિકાસ કઈ પ્રકારનો થયો લીંબડીમાં? આમ તો નેશનલ હાઈવેને અડીને આવેલું ગામ છે, પણ તેમ છતાંય કોઈ ઉદ્યોગો આવ્યા છે અહીંયા આસપાસ? ઉદ્યોગો તો અહીંયા અમારે ખેતી વધારે છે, એટલે જીનિંગ છે, ખેતી છે. ના એમ બોલવામાં એમ અચકે ના જઈ. અમારે અહીંયા જીનિંગ પ્રેસિંગ પણ છે, જબરજસ્ત છે. અહીંયા જીનિંગનું મોટું કામકાજ છે. ઉદ્યોગો મોટો ઈ જ છે અમારે. એટલે રોજગારીની તકો ખૂબ ઓછી છે એવું કહી શકાય. ઉદ્યોગો ખૂબ ઓછા છે અને રોજગારીની તકો ખૂબ ઓછી મળે છે, એવું છે? રોજગારીની તક છે જ નહીં, ઉદ્યોગો ઓછા છે. એનું મેઇન કારણ એવું છે કે અહીંયા સ્પિનટેક્સ કરીને એક રાણપુરની જબરજસ્ત ફેક્ટરી આવતી હતી. અમને એવું જાણવા મળ્યું કે એમાં એમ નામ 50% ભાગ ભાજપ દ્વારા માગવામાં આવ્યો, એટલે એ ફેક્ટરી રાણપુર વહી ગઈ. બીજી વાત મારા મિત્ર શંકરભાઈ દલવાડીએ કરી કે આ ગામમાં કાંઈ છે જ નહીં, રાજ્ય સરકાર અમારી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ અમારી છે. હા, અમે સ્વીકારીએ છીએ કે બધું તમારું જ છે, પણ કે સુરેન્દ્રનગર હેડક્વાર્ટર છે, મોટા મોટા ઓવરબ્રિજ બનાવવાની સીડીઓ ભૂલી જાય. 9 કરોડનો ફૂટપાથ ક્યાંય અમને જડતો નથી. રિવરફ્રન્ટ તમે જો બનાવીને તરત જ એના રોડ ખલાસ થઈ ગયા છે. ભ્રષ્ટાચાર થાય છે એવું
આક્ષેપ થઈ રહ્યો છે. અહીંયા રોડ રસ્તાઓના સમારકામ નથી થતા, તેની સાથે સાથે ઘણી બધી સમસ્યાઓ, ભ્રષ્ટાચારનો પણ આરોપ. બેન, પહેલાં તો મારા મિત્રોને મારે એ કહેવાનું કે દિલ્હીની ચૂંટણી હોય ત્યારે મ્યુનિસિપાલિટીની વાત ન હોય, મ્યુનિસિપાલિટીની હોય ત્યારે રાજ્ય સરકારની વાત ન હોય. આજે ચૂંટણી જે છે એ ધારાસભાની છે. આજે ચૂંટણી ધારાસભાની છે. દરેક ડિબેટમાં મ્યુનિસિપાલિટીની જ વાત કરે છે. ક્યાંની ચૂંટણી છે ખબર નથી ને. હવે મ્યુનિસિપાલિટીની 3 મહિના પછી આવશે ત્યારે મ્યુનિસિપાલિટી નહીં બોલે પાછા, તેથી ધારાસભાનું બોલશે. પણ સાહેબ, એવો તો રામ મંદિરનો મુદ્દો બીજેપી પણ લઈને આવે છે ઘણી બધી જગ્યાએ. આ ધારાસભા લોકસભાની ચૂંટણીમાં આવે એ મુદ્દો, હું જ કહું છું આવે એ. આ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં રામ મંદિર ન આવે પણ ધારાસભા લોકસભામાં આવે. અચ્છા, ચલો, એટલે સ્થાનિક પ્રશ્નોને ભૂલી જવા જોઈએ એવું લાગે છે. સ્થાનિક પ્રશ્નોનો ક્રમ પાછળ જાય. મુખ્ય પ્રશ્ન રાષ્ટ્રીય અને રાજ્ય, એમાં રાજ્યના જ પ્રશ્નો હોવા જોઈએ. હવે સુરેન્દ્રનગર નગરપાલિકાના નંબર શું લાગે વર્ગી અહીંયા આગળ કાઢો ને. પણ આ બેઠક, આમાંથી લીંબડીના કેટલા છે ને બહારના કેટલા છે? આ મત આમાં વિસ્તાર, પૂછો લીંબડી બહારના કેટલા. આ મત વિસ્તારની અંદર જો વિકાસ માંગતો હોય એક સામાન્ય નાગરિક, તો વિકાસને તમે કઈ રીતે, કઈ પરિભાષા અહીંયા તમારા માટે છે વિકાસની? બરાબર. અહીંનો વિકાસ એ વાસ્તવિકતામાં જબરદસ્ત વિકાસ છે. આજથી 25 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની સત્તા કબજે કરી ત્યારે 95 પહેલાનું લીંબડી ને 95 પહેલાના લીંબડીનો ગ્રામ્ય અને આજનું લીંબડી ને આજનું ગ્રામ્ય જો સરખામણી કરો તો ખ્યાલ આવે કે તે દિવસે કેટલા મોટરસાયકલ હતા, કેટલી ગાડી હતી, કેટલા ટ્રેક્ટર હતા, શું કૃષિ ઉત્પાદન થતું હતું, શું સિંચાઈ હતી. આ સિંચાઈ જે છે અટકાડી રાખી હોય તો કોંગ્રેસ વાળાએ અટકાડી રાખી છે. કોઈ પણ સંજોગમાં નર્મદા ન થવી જોઈએ મધ્યપ્રદેશના ભોગે. એ લાવ્યા હોય તમે ભાજપ વાળા લેવા છે. એનો વિકાસ છે. 3 પાક ખેડૂત લે છે. ખેડૂતના ઘરે ઘરે ટ્રેક્ટર ને ગાડી છે. ચલો, ખેડૂતના આગેવાનો પણ આપણી સાથે ઘણા બધા છે, તો આપણે પહેલા તેમના પાસે જઈએ અને જાણીએ કે ખેડૂતોના પ્રશ્નો શું છે. અને તેની સાથે સૌથી પહેલા એક વખત આગેવાન સાથે વાતચીત કરીશ. આપ જણાવો, શું પ્રશ્નો છે ખેડૂતોના? ભાજપના આગેવાને એમ કહે છે કે નર્મદાના નીર આ વિધાનસભા લીંબડી 61 વિધાનસભામાં સાયલા તાલુકામાં આજ દિન સુધી નર્મદાના નીર પહોંચ્યા નથી. બીજું કે અમે પાક વીમા માટે લડત આખા જિલ્લાની કરીએ છીએ. એમાં અમે હાઈકોર્ટમાં ગયેલા, હાઈકોર્ટમાં અમે PIL કરેલી. એના સામે આજથી 8 દિવસ પહેલાં જ સરકારે જવાબ રજૂ કર્યો છે અને વીમા કંપનીઓને સાવરવા માટેનો સંપૂર્ણ ટેકો હોય. પણ હવે તો સરકાર પૈસા આપે છે ને પાક વીમાની જગ્યા પર. SDRFની સહાય એને પણ હું તમને વાત કરી દઉં. SDRFની સહાય 1 હેક્ટરના કેન્દ્ર સરકાર 13,600 રૂપિયા, 13,500 રૂપિયા, એટલે 2 હેક્ટરના 27,000 રૂપિયા ચૂકવવાના થાય. એમાં રાજ્ય સરકારે જાહેરાત કરી કે ભાઈ 13,600 એના બદલે 10,000, એટલે અમને ખેડૂતોને 20,000 રૂપિયા 2 હેક્ટર પ્રમાણે મળે. એના બદલે અત્યારે આ વિધાનસભા ક્ષેત્રમાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવા માંડ્યા છે અને એ અમને ફક્ત 20,000ની બદલે 13,600 રૂપિયા જ ખેડૂતોના ખાતામાં જમા થાય છે. એની આગળ ગત વર્ષના SDRFની સહાયમાં મોટામાં મોટો એક ગોટાળો આ સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલો. એનો અમે પર્દાફાશ કરેલો લખતર તાલુકાના અણિયાળી ગામથી. એ સાઇટ આખી બંધ કરી દેવામાં આવી છે અને 1360 ખેડૂતોને હજી ગત વર્ષના SDRFના નાણાં મળ્યા નથી. ખેડૂતોને નાણાં નથી મળતા તેવો આક્ષેપ થઈ રહ્યો છે. કેમ ખેડૂતો સુધી પૈસા નથી પહોંચતા? જો ખેડૂતોને તમે પૂછો તો ખ્યાલ આવે. આ તો કોંગ્રેસ વાળા અને ભાજપ વાળા, ખેડૂતોમાં કોઈ છે જ નહીં. તો સાચી વાત તો લીંબડી તાલુકાના ખેડૂતો છે એને પૂછો. તમામના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે. કોઈના ખાતામાં નહીં જમા થયા હોય તો થઈ જશે. સરકાર ડાયરેક્ટ આપે છે, કોઈ વચેટિયા નથી. સરકાર ડાયરેક્ટ ખાતામાં પૈસા જમે છે અને ખેડૂત સિવાય ખેડૂતને નર્મદાનું પાણી મળે છે. લોકો ઉદ્યોગ કરતાં પણ મોટું કામ છે. 3 પાક લે છે ખેડૂત અને ખેડૂતને સરકારે ટેકાના ભાવ આપ્યા. આજે બજાર ભાવ ન મળે તો સરકારે 1150 રૂપિયા કપાસને નક્કી કર્યા છે અને કરોડો રૂપિયાનો કપાસ લે છે. આ લીંબડી તાલુકો અને ચુડા તાલુકો, સાયલા તાલુકો એ ખેડૂતનો એક કપાસ અને જીરાનું હબ છે. તો જ્યારે આવું મોટું સરકાર સહાય આપતી હોય અને તોય કોંગ્રેસવાળા રોતા હોય, એનો અર્થ એવો છે કે એમને વિરોધ કરવો જ છે ગમે એમાં. ચલો, આ વખતે મુદ્દો કયો? બિલકુલ, ચુડા તાલુકાનો ખેડૂત છું અને ચુડા તાલુકાનો ખેડૂત હું 4 પેઢીથી છું. કારોલ ગામનો છું, એટલે ખેડૂત અહીંયા છે. અને હું તમને કહું કે પ્રીમિયમ જે ચૂકવેલ છે ને કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે અને ખેડૂતે, અરે ટોટલ 2821 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવેલ છે ગુજરાતની અંદર. એને એમાંય તે આપણે ઝાલાવાડની અંદર
આટલું બધું પ્રીમિયમ જે ચૂકવેલું એના સામે જે વળતર છે ને ઇટ ઇઝ મેગર 21%. એટલે એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે પૈસા પાક ધિરાણમાં કાપી નાખે છે પ્રીમિયમના. એટલે ખેડૂતોને કંઈ નથી મળતું. ખેડૂત પાયમાલ થઈ ગયા છે. 2100 રૂપિયાનો દાવો પોકળ છે. 2100 રૂપિયાનો દાવો કરતું ફેડરેશનને મારી નાખ્યું આ ભાજપની સરકારે. રાજ્ય સરકારે કોટન ફેડરેશનને મારી નાખ્યું છે. અને કેન્દ્ર સરકારનું જે સીસીઆઈ છે એ પણ ખરીદી જે કરે છે એ એમએસપી ઉપર ખરીદી નથી કરતી. ચલો આ વખતે ચૂંટણીનો મુદ્દો શું? ચૂંટણીનો મુદ્દો કઈ પ્રકારે? કારણ કે બંને પક્ષે આક્ષેપો તો ઘણા બધા થઈ રહ્યા છે, પણ ચૂંટણીનો મુદ્દો કયો આ વખતે? કયા નામે વોટ માંગવામાં આવી રહ્યા છે? જનતાને મતદારોને રીઝવવા માટે શું થઈ રહ્યું છે? હું લીંબડી શહેર મંડળનો મહામંત્રી છું, બિપિન પટેલ. અનેક મુદ્દાઓ એવો છે ભારતીય જનતા પાર્ટી પાસે, નેગેટિવની પણ પોઝિટિવ સાથે ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે લોકો પાસે ગઈ છે, લોકોની સુખાકારીની ચિંતા કરી છે. હમણાં અમારા મિત્રે વાત કરી, પણ એમને ખબર નથી કે એવા અનેક મુદ્દાઓ છે જેમાં ભારતીય જનતા પાર્ટી લોકો પાસે જઈ શકે એવું છે. કોરોનાની મહામારી હોય, વિકાસના કામ હોય, રાજ્ય સરકારના હોય, કેન્દ્ર સરકારના હોય કે સ્થાનિક હોય, એટલા બધા અઢળક કામ કરે છે, પુષ્કળ કામ કરે છે. એટલે લોકો પાસે જ્યારે વોટ માંગવા જાઓ ત્યારે શું કહેવાય? પ્રચાર પર જ્યારે જાઓ છો ત્યારે વોટ માંગવા કયા નામે વોટ માંગવામાં આવી રહ્યા અમારી છે? પાસે અમારા જે ઉમેદવાર છે એ હું એવું માનું છું કે એટલા બધા લોકોથી પરિચિત છે, એટલા બધા લોકોના કામ કર્યા છે, અને હાથ વગું જેનું વ્યક્તિત્વ કહેવાય એવા માનનીય કિરીટસિંહ રાણા સાહેબ ઉમેદવાર છે. એટલે અમારી માટે તો ગૌરવની વાત છે કે અમારે કદાચ કંઈ કહેવું નહીં પડે અને ઉમેદવારને એ લોકો ખોબે ધોબે મત આપવાના છે. એવું મોટું કામ કર્યું છે. અને આટલા ટાઈમથી 8મી વાર જ્યારે એને ઉમેદવારી નોંધાવતા હોય તો આપ વિચારી કરી શકો છો કે કેટલા લોકો વચ્ચે રહેનાર વ્યક્તિ છે. એટલે સોમાભાઈ નુકસાનકારક સાબિત નહીં થાય એવું લાગે છે? સોમાભાઈનો પ્રશ્ન અને કોંગ્રેસનો પ્રશ્ન છે. અમારે સોમાભાઈના પ્રશ્ન હારે પણ કાંઈ એવું કહેવાય છે કે બહુ મોટી વોટ બેંક લઈને ફરે છે સોમાભાઈ. સોમાભાઈ પોતાની કોઈ વોટ બેંક નથી, સમાજ છે. જો સમાજનો ઉમેદવાર સામે હોત તો અમે સ્વીકારત કે અમારે લડાઈ આકરી છે. બાકી 8 સીટમાં વનવે લડાઈ હોય તો આ 1 સીટ છે કે અમે વનવે જીતી છે. એટલે બંને તરફ ક્ષત્રિય ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે, ત્યારે કઈ પ્રકારનો આ જંગ ખેલાઈ રહ્યો છે? અને આ વખતે બંને તરફથી બંને બીજેપી અને કોંગ્રેસે બંને રિસ્ક લીધું છે એવું કહેવાય છે, પણ તેમ છતાંય જાણીએ કે શું પ્રશ્ન છે અહીંયા. બંને ક્ષત્રિય ઉમેદવાર છે, ભાજપ અને કોંગ્રેસના, એટલે જંગ બરોબર જામ્યો છે. એ આપની વાત બરોબર સાચી છે. હું લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અનિલ સિંગલ મારું નામ. આપે હમણાં વાત કરી કે તમે કોંગ્રેસવાળા કેવી રીતે મત માગશો, શું મુદ્દો? અમારો લીંબડી 61 વિધાનસભા મત વિસ્તાર, સાયલા, ચુડા અને લીંબડી ત્રણેય મત વિસ્તારની અંદર અમે જે મત માગવાના છીએ અને મત જે માગી રહ્યા છીએ એમાં અમારો મુખ્ય મુદ્દો છે કે લીંબડી શહેર સાયલા નેશનલ 8 હાઈવે ઉપરનું છે. અહીંયા હમણાં વાત કરી અમારા ભાજપના મિત્રએ કે ભાઈ વિકાસ ઘણો બધો થયો, મોટરસાઇકલ વિધાન. અહીંયા 50,000ની વસ્તી હતી 20 વર્ષ પહેલાં, નગરપાલિકા હતી, રાજાશાહી વખતનું સુંદર શહેર હતું. અત્યારે નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે, ભૂગર્ભ ગટર છે નહીં. નગરપાલિકા ગ્રામ પંચાયત જેવી બની ગઈ છે. લીંબડી શહેરની અંદર એક પણ સોનોગ્રાફી સેન્ટર નથી. બહેનોનો કે ભાઈને સોનોગ્રાફી કરાવવું હોય તો રાજકોટ, અમદાવાદ અથવા સુરેન્દ્રનગર જવું પડે છે. લીંબડી ગુજરાતમાં પ્રખ્યાત એક્સિડન્ટ ઝોન છે. લીંબડી એક્સિડન્ટથી પ્રખ્યાત થાય, નેશનલ 8 હાઈવે. અહીંયા એક પણ હોસ્પિટલમાં બ્લડ બેંક નથી. જો ભાજપે વિકાસ કર્યો હોય તો હોસ્પિટલમાં કેમ ઓર્થોપેડિક ડૉક્ટર નથી, કેમ બાળકોના ડૉક્ટર નથી, કેમ બ્લડ બેંક ચાલુ નથી, એક પણ હોસ્પિટલ ચાલુ નથી, તો અમને વિકાસ શેનો કર્યો? કોંગ્રેસના શાસનમાં નગરપાલિકા સંચાલિત ધીરુભાઈની હોસ્પિટલ ચાલુ હતી, એ ભારતીય જનતા પાર્ટીએ બંધ કરી. કોંગ્રેસના શાસનમાં પીપલ્સ બેંક હતી, ભારતીય જનતા પાર્ટીએ બંધ કરી. કોંગ્રેસના શાસનમાં નાગરિક બેંક ચાલુ હતી, ભારતીય જનતા પાર્ટીએ બંધ કરી. એમણે બંધ કરવા સિવાય કંઈ કર્યું જ નથી. કોંગ્રેસના શાસનમાં જનકસિંહ રાણા અમારા માજી મિનિસ્ટરે ડેમ લાવ્યા, આમને એક તળાવ કે નાનું ખાબુચિયું કર્યું નથી. પ્રજાને ઉલ્લુ કેમ બનાવવા, એનો વિકાસ 100% કર્યો છે. મૂર્ખ કેવી રીતે બનાવવા, રોજ નવા નવા સૂત્રો લાવવા. હોસ્પિટલોની સુવિધા નથી અને બીજી ઘણી બધી સમસ્યાઓ. બેન, હોસ્પિટલની અંદર ડાયાલિસિસ સેન્ટર સરકારે ચાલુ કર્યું છે, ડૉક્ટરો પણ છે, ટ્રીટમેન્ટ પણ અત્યારે કોરોના સેન્ટર ત્યાં ચાલુ છે. બેન, આપ ત્યાં મુલાકાત લઈને આપણે જોઈ શકો છો. પણ મારી વાત એ છે કે કોંગ્રેસનો વિરોધ પણ તંદુરસ્ત નથી. આ રામ મંદિરની હમણાં આપણે બેન વાત કરી તો રામ મંદિરનું ખાતમુહૂર્ત મોદી સાહેબ કરે તો આમને રડવું આવે, 370 રદ કરે તો આમને રડવું આવે. આપણા વીર સૈનિકો એર સ્ટ્રાઇક કરે પણ સાહેબ તો આમને રડવું આવે. એમની શક્તિ ઉપર આ સવાલ કરે, આપણા વીર સૈનિકોની શક્તિ ઉપર મને અત્યારે સવાલ કરે.
લીંબડીની અંદર હોસ્પિટલની મેં સુવિધા, 20 વર્ષ હોસ્પિટલની પહેલા સુવિધા. 20 વર્ષ પહેલા એમને એવું કીધું કે 50,000ની વસ્તી હતી. 20 વર્ષ પહેલા 50,000ની વસ્તી હતી. એમે કીધું તે આપ રેકોર્ડ જોઈ શકો છો. પણ મને મારો પ્રશ્ન હોસ્પિટલની સુવિધાનો છે સાહેબ. જે એ સુવિધાની વાત કરે છે ને કે વિકાસ નથી, તમે એટલો વિચાર કરો કે કિરીટસિંહ રાણા સાહેબને 8 વખત ટિકિટ મળે. લીંબડી નગરપાલિકા 25 વર્ષથી છે. તમે એનો એટલો લોકો કેટલા અમને ચાહતા છે ભારતીય જનતા પાર્ટીની, તો તમે જુઓ 25 વર્ષથી ચારે હોય. કેન્દ્ર ગુજરાત સરકાર 30 વર્ષથી છે, ક્યારે હોય કે આમને અગાઉ છે ને લોકોને થકવાડી દીધા ભ્રષ્ટાચાર કરી, એટલે લોકો એમને કાઢી નાખ્યા અને ભારતીય જનતા પાર્ટીની સરકારે, અને હજી 25 વર્ષ નહીં, હજી આવતી નગરપાલિકા પણ ભારતીય જનતા પક્ષની આવશે અને ગુજરાત સરકાર પણ ભાજપની જ આવવાની છે આવતા તો. હોસ્પિટલનો જે આક્ષેપ કરવામાં આવ્યો એ પ્રશ્ન પર આપણે આવીએ. જી, હોસ્પિટલની અંદર બ્લડ બેંક નથી, હવે તમે બોલો ને ત્યારે હું બોલું. બ્લડ બેંક નથી, તેની સાથે સાથે મહિલાઓ માટે ડોક્ટર છે કે નથી, બાળકો માટે ડોક્ટર છે કે નથી? ડૉક્ટર છે ને, ડૉક્ટર બધા આવે જ છે, પરંતુ અપડાઉન કરે. કોઈ સુરેન્દ્રનગરથી આવે છે, કોઈ અમદાવાદથી આવે છે. દવાખાનું શું તાળું મારેલું? દવાખાનું તો ખુલ્લું જ છે. તમે દવાખાને જઈને પૂછો કે ડૉક્ટર છે કે નથી. ડૉક્ટર હોય તો ખ્યાલ આવે. તમે અહીંયા જાઓ, ડૉક્ટર હોસ્પિટલમાં જાઓ, કોરોના સેન્ટર બનાવ્યું. એટલે જી, શંકરલાલ પ્લીઝ આ એક ખોટો વિવાદ નહીં કરો. પહેલી વસ્તુ, મારા મિત્રો એમ કહે છે હોસ્પિટલમાં ડોક્ટર નથી. આમાં મારે 2 વાત કહેવાની છે. કોઈ પણ ડોક્ટર આ જે એમને કીધા એ બધા જ એ પકડીને લાવે તો અમે નોકરી દેવા તૈયાર છીએ અમારી સરકાર. આ પહેલી વાત. બીજું હમણાં પૂરો, ડોક્ટર રાતોરાત આ સ્પષ્ટ જવાબ છે. સાંભળો, ડોક્ટર રાતોરાત પેદા નથી થતા, એની કોલેજો કરવી પડે. એમને નથી કરીને એટલે આ ખેંચ છે. અમારે 35મી ખુલે છે, ભરૂચમાં 35મી ખુલે છે. લીંબડીમાં માનનીય પ્રકાશભાઈ સોનીએ જે વાત કરી એમને તમે એક મારો સવાલ પૂછો કે રાજ્યના ચેરમેન હતા, ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હતા. એ ચેરમેન જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળ હતા, મોટું કૌભાંડ હતું. અહીંયા એક સર્વોદય સ્કૂલ પ્રકાશભાઈ સોનીએ ચાલુ કરેલી, સર્વોદય કોલેજ ચાલુ કરેલી. એ કોલેજ એમના હસ્તે કોલેજ પણ બંધ થઈ ગઈ. હમણાં આપે જે વાત કરી મત, અમે કોરોનાના મત માગી રહ્યા છીએ. કોરોનામાં ભારતીય જનતા પાર્ટી સદંતર નિષ્ફળ ગઈ છે. લોકડાઉન કર્યું, લોકડાઉનમાં કોઈને કેશ રૂલ ચૂક્યું નથી, કોઈને સહાય એટલે એ કોરોના કાળમાં સારી કામગીરી નથી થઈ હોવાની આક્ષેપ. બેન, લીંબડીની પ્રજામાં જઈને આપ પૂછો કે અમારે અહીંયા કોંગ્રેસ છે ને એ સિઝનેબલ છે. કોરોનાની આ મહામારીની અંદર અમારા નેતા રાણા સાહેબ, કિરીટસિંહ રાણા સાહેબ અને તમામ પાર્ટીના કાર્યકર્તા આ મહામારીમાં આ પ્રજાની વચ્ચે જતા કોઈ પણ કામ હોય, એક પણ જો કોંગ્રેસ વાળાને આ શહેરમાં જોયો હોય ને તો હું રાજકારણ છોડી દઉં. આ સિવાય બીજી કઈ કઈ સમસ્યાઓ? જી બેન, મારું નામ કમલેશ કોટેચા છે, સુરેન્દ્રનગર શહેર પ્રમુખ છું અને લીંબડી શહેરની અમને આ ચૂંટણી સંદર્ભે જવાબદારી સોંપી. લીંબડી શહેરના વિવિધ વિસ્તારોમાં અમે ફર્યા છીએ. લીંબડી શહેરના વિવિધ વિસ્તારોમાં અમે ફર્યા છીએ. અમને પહેલી વખત દેખાણું કે આ ચૂંટણી નથી પણ આઝાદીનું આંદોલન લડતા હોય એ પ્રકારની લોકોમાં વાત છે. લોકો પાણી, રોડ, રસ્તા, ગટર આ બધી બાબતથી ત્રાહિમામ છે અને અમારી પાસે અપેક્ષા રાખે છે કે અમે 25 વર્ષથી પીડિત છીએ. અમે બંદી સ્વરૂપે છીએ, અમને આમાંથી છોડાવો. લીંબડીના લોકોની જે અમને આવકાર મળે છે એ સ્પષ્ટ દેખાડે છે કે આગામી વિધાનસભામાં આ ભાજપની સરકારને અને 8 વખત કે 10 વખત જે કંઈ કહેતા હોય એ જે ટિકિટ લાવતા હોય એને આ લીંબડીની પ્રજા જાકારો આપવાની છે. લીંબડીની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને આઝાદીનું આંદોલન, રોડ, રસ્તા સહિતની ઘણી બધી સમસ્યાઓ અને તેને કારણે લીંબડીનો વિકાસ હજી રૂંધાયો છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે. તમારો પર સીધો જ આક્ષેપ એવો કરવામાં આવ્યો બીજેપી ઉપર કે આટલા વર્ષોથી લીંબડીની જનતા હજી પણ વિકાસ ઝંખી રહી છે. મારે કોંગ્રેસના મિત્રોને એવું કહેવું છે કે એ દિવસો લીંબડીના કાળા દિવસો છે એ હજુ પણ લોકો યાદ કરે છે. કોંગ્રેસનું શાસન હતું ત્યારે આપ અહીંયા તમે લીંબડીમાં જુઓ તો 6 ફૂટની ખાડાની અંદરથી લોકો પાણી ભરતા હતા. જે વૃદ્ધ લોકો હતા એને સ્પેશિયલ લોકોને રાખવા પડતા હતા, એ લોકો પાણી નહોતા ભરી શકતા. અત્યારે આપણે નર્મદાનું ચોખ્ખું પાણી પીવા મળે છે, એ મોટી સિદ્ધિ છે.
ચલો પૂછી લઈએ. હવે ઘરે હવે ઘરો ઘર પાણી પહોંચે છે ખરું? હવે ઘરો ઘર પાણી પહોંચે છે ખરું? બેન શાંતિ રાખો. હું એક આજે ફેસ પહેરેલો કોંગ્રેસનો કાર્યકર છું પણ ખેડૂત છું. અમારા શંકર દલવાડી સાહેબ ચેરમેન સાહેબે વાત કરી કે ખેડૂત છે, હું ખેડૂત છું સાહેબ. એમને વાત કરી કપાના ભાવ જો એમને 1100 રાખતા હોય તો મારા ઘરે 200 મણ કપાસ પડ્યો, શંકરભાઈના ઘરે નાખ્યો 1100 એમાં બોલ્યા ને 200 મણ કપા શંકરભાઈ ત્યાં નાખ્યો. આવી શા માટે ખોટી વાત કરી? શું કહેવા માંગો છો? પાણીની સમસ્યા. પાણીની સમસ્યા શંકરલાલ 15 વર્ષથી પ્રમુખ છો. કેટલા વાર પાણી 154 કરોડ રૂપિયા પાણીમાં બગાડ્યા બેન. છે કાનપરાથી ખારું પાણી લઈ આવ્યા, એક વિધાનસભા જીતવા પાણી ગયું ફેલ. બીજું પાણી સુખબાદરથી લઈ આવ્યા બેન. અત્યારે વડોદ ડેમ 15 કિલોમીટર ઉપર છે, ઢેલું પાણી આવે તોય નથી દેતા. છેક લક્ષ્મીસરથી પાણી આવે છે અત્યારે અમારે, અને 12મા દિવસે, અને એ ડોળું ગંદુ. 4 કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ નાખેલો તો પૂછો આજની તારીખમાં ચાલુ કરવા દીધો ચાલુ છે? પાણીનો પ્રશ્ન હજી પણ દેખાઈ રહ્યો છે લીંબડી. હવે નહીં. હું તમને કહું ને કે જે પાણીની વાત કરે છે ને, લોકોને પાણી મળે જ છે. પાણી લોકોને મળે જ છે, અને પાણી 100% દેવી જ છે, પણ 4 દિવસે દેવી છે. અને કોઈ ફોલ્ટ થયો આ તો ઇલેક્ટ્રોનિક આઈટમ છે તો એ તો બગડે અને સુધરે. તો કોઈક દી 2 દી મોડું છે, પાણી તો અમે આપી જ છીએ. પણ તમે આમાં નહીં બોલવા દો. તમે બોલતા હતા, હું બોલતો હતો. તો અમે પાણી 4 દિવસે આપી જ છીએ, અને પાણી લોકોને મળે જ છે. તમને હું બીજું કહું, એ ક્યાં છે ને, લીંબડી શહેરમાં નગરપાલિકાનો વિકાસ નથી. તમે કોઈ પણ ગામમાં રોડે જાઓ અને રોડ તમને ખરાબ હોય, તમારે પર વિડીયો ઉતારી લેજો, તમે આપજો એમાં. શું કહેવા માંગો છો? અમારા મિત્ર એવું કહે છે કે અહીંથી વડોદરા ડેમ છે, નજીક છે, પણ એમને ખબર નથી કે વડોદરા ડેમમાં ઇરિગેશનનો ડેમ છે, ત્યાં સિંચાઈ માટેનો ડેમ છે, એટલે તે પીવાની પાણીની વ્યવસ્થા નથી. એના માટેના પણ પ્રયત્ન ચાલે છે. ટૂંક સમયની અંદર એ અમારો પ્લાન, જો અમારી મંજૂરી મળી જશે તો ત્યાં એને બફર સ્ટોક રાખવાની જો મંજૂરી સરકાર આપી દે. અત્યારે પાણીની થોડી સમસ્યા તો છે. ના, પાણીની સમસ્યા બિલકુલ નથી, પણ પાણીની સમસ્યા 35 કિલોમીટરથી અહીં આવતા 4 જગ્યાએ પમ્પિંગ થતું હોય તો ક્યાંક ટેકનિકલ ક્યાંક પ્રોબ્લેમ થતો એને એટલે લીંબડીનો પૂરેપૂરો વિકાસ થયો છે, સમસ્યા વગરનું લીંબડી છે. બધું કામ, રોડ રસ્તા, ગટરના કામ ચાલુ જ છે બધા. અને અમારા રાણા સાહેબનું જે વર્તન છે, દરેક સમાજને સાથે રાખીને ચાલે છે ને, એ જ અમારી જીત છે. એમના ઉમેદવારનું કોઈ ઠેકાણું, જ્ઞાતિવાદના ઉમેદવાર આવે છે એટલે લોકો એમને કોઈ માનતા નથી. એટલે જ્ઞાતિવાદનું રાજકારણ થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે કે અહીંયા સમસ્યાઓ ઠેરની ઠેર રહેતી હોય છે, પણ જ્ઞાતિવાદનું રાજકારણ તો બંને તરફી ચાલતું હોય છે. આક્ષેપ તો હંમેશા બીજેપી પર પણ લાગ્યો છે, કોંગ્રેસ પર પણ લાગ્યો છે. કોંગ્રેસ કોઈ જ્ઞાતિવાદી રાજકારણ નથી કરતી. એક નાના સમાજમાંથી એક યુવાનને ટિકિટ આપવામાં આવી છે, અને યુવાન કાર્યકર જે પાયાનો કાર્યકર છે. અને લોકડાઉન દરમિયાન બધાએ જોયું છે કે આખા લીંબડી, ચૂડા, સાયલામાં એને કેટલું અનાજ ને બધું વિતરણ કર્યું છે. એટલે સોમાભાઈના કહેવા પર ચેતનભાઈને ટિકિટ આપવામાં આવી તેવી પણ તો ચર્ચા છે. નો ચેતનભાઈને એની કાર્યક્ષમતા અને એની યોગ્યતા ઉપર ટિકિટ આપવામાં આવી છે. 3 વાર જિલ્લા પંચાયત જુદી જગ્યા ઉપરથી ચૂંટાઈને આવેલ માણસ છે. 2.5 વર્ષ સુધી જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ, અને કોઈને સીધું બાયણું ઉગાડીને જવાની છૂટી, પ્રજા વચ્ચે રહેનારો માણસ છે. અમને જ્ઞાતિવાદ નથી નડવાનો. અને મેડમ, આપે પહેલા જ પ્રશ્ન કર્યો તો કોરી સમાજ સંપૂર્ણપણે ચેતન ખાચર સાથે એક પગે ઉભો છે. એટલે ચેતન ખાચરની સાથે પક્ષમાં છે. જી, શું કહેવા માંગો છો તમે? અમારે તો લીંબડીના તો કાયમ માટે બહારના જ ઉમેદવાર આવે કોંગ્રેસમાંથી, અને અત્યારે ડિબેટમાં જે ઊભા છે ને એમાં 80% બહારના છે. પૂછો, વિધાનસભા બહારના. પણ તેમ છતાંય એવો તો દાવો કરી રહ્યા છે કે ચેતનભાઈ ખાચરની સાથે આખો કોળી સમાજ છે, તો બીજેપી કેવી રીતે કે પછી બીજા સમાજ? એમને અધિકાર છે કોઈ પણ દાવો કરવાનો, રિઝલ્ટ આવવાનું જ છે. આપણે મતદારને જઈને પૂછો કે એ લોકોએ શું આપ્યું. દર વખતે રાજીનામા આપે, આ ચૂંટણી આવે, એમને એ તો પૂછો કે કોરી સમાજના આગેવાન સોમાભાઈને 2017માં જીતાડ્યા હતા, રાજીનામું કેમ આપ્યું? કયો એમનો સોમાભાઈ પટેલ લીંબડી કોંગ્રેસના ધારાસભ્ય હતા. એમણે રાજીનામું આપ્યું. લોકમુખ્ય ચર્ચા છે કે ભાઈ ગદ્દાર નીકળ્યા, એને પૈસા લઈ લીધા, લાલચુ હતા સોમાભાઈ. હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે એ વાતને સ્વીકારું છું કે ભાઈ સોમાભાઈ પટેલ 100% ગદ્દાર નીકળ્યા. લોકોએ તો એમને ધારાસભ્ય પંજાના નિશાન ઉપર બનાવી દીધા.
પણ એમણે જે ગદ્દારી કરી છે ને, એટલે સોમાભાઈ પટેલના હિસાબે સમગ્ર લીંબડી 61 વિધાનસભાના તમામ કોળી સમાજ અને અન્ય સમાજ અત્યારે પંજાના નિશાન ઉપર જે ચેતનભાઈ ખાચર લડે છે, ચેતનભાઈ ખાચરને જીતાડશે અને સોમાભાઈને તમાચો મારવા, સોમાભાઈને કંઈક કરી બતાવવું છે, એટલા માટે પંજાના નિશાન ઉપર લોકો મત આપવાના છે ને એટલા માટે ચેતનભાઈ ખાચર જીતવાના છે. સોમાભાઈ છે ને, એમણે જે રાજીનામું દીધું છે ને, એ આ ચૂંટણી આવી છે ને, એ ભાજપની લાલસા રાજ્યસભામાં પોતાના પૈસાના જોરે રાજ્યસભામાં પોતાનો MP લાવવા, નરહરીભાઈને લાવવા, ત્રીજા ઉમેદવારને, એટલા માટે આ ચૂંટણી આવી છે. અને આ દુરુપયોગ જે થયો છે ને, એમાં ચેતન ખાચર છે ને, એનું ગોત્ર કોંગ્રેસી છે અને એણે કુળદેવીના સોગંદ ખાઈને જાહેરમાં કીધું છે કે હું લોકો સાથે દ્રોહ નહીં કરું. અને સોમાભાઈનું ગોત્ર કયું છે બેન, એ તો આપને ખબર જ છે. ભાજપની મોટી સિસ્ટમ છે કે લીંબડી હોય, જુનાગઢ હોય કે કોઈ પણ જગ્યાએ હોય કે ધારાસભ્યોને જ્યારે ઈ લોકોની વચ્ચે ગયા નથી, લોકોની વચ્ચે પહોંચ્યા નથી, ત્યારે આ લોકોની એવી માનસિકતા છે કે ધારાસભ્યોને ધાક ધમકી અને છેલ્લે પરિવાર સુધી પહોંચી અને એને દબાવવાની કોશિશથી આ લોકો હામળો ધારાસભ્યને લઈ જાય છે. બાકી કોંગ્રેસ પાર્ટીનો ધારાસભ્ય આજે ન ખરીદાય ને કાલે ન ખરીદાય, કોંગ્રેસની વિચારધારા છે. પણ અત્યારે તો ગયા એટલે તમે આક્ષેપ તો એ જ કરી રહ્યા છો કે કોંગ્રેસના ધારાસભ્યો ખરીદી લીધા. શું કહેવું છે આપનું? સતત એ જ આક્ષેપ. મારા મિત્રોએ આક્ષેપ કરતા પહેલા જો અંદર સંતુલિત કરી લીધું તો સારું હતું. બેન કહે છે ખરીદાય નહીં, ભાઈ કહે છે ખરીદી લીધો. આમાં મારે શું સમજવું નથી સમજાતું. બીજું સાંભળો એક મિનિટ. અમારા મિત્ર મનુભાઈ કહે છે કે કોરી સમાજ એક પગે એમની વચ્ચે ઊભો છે, એક પગે એમની સાથે ઊભો છે, અમારી સાથે બે પગે ઊભો છે, ડગી નહીં જાય. એટલે હવે બંને પક્ષે દાવો થઈ રહ્યો છે, કારણ કે કોળી સમાજની જે વોટ બેંક છે તે ખૂબ મોટી વોટ બેંક છે અને રસપ્રદ આ જંગ બનતો જઈ રહ્યો છે. મેં પહેલા કહ્યું એમ કે જ્ઞાતિવાદના સમીકરણો અહીંયા ઘણા બધા જોવા મળી રહ્યા છે, પણ તેની સાથે સાથે લીંબડી વિધાનસભા મતક્ષેત્રની જનતા ખૂબ સમજદાર છે, કારણ કે અહીંયા સત્તા પરિવર્તન થતું રહે છે. ક્યારેક કોંગ્રેસ આવે છે તો ક્યારેક બીજેપી આવે છે, એટલે આ જંગ ખૂબ રસપ્રદ જોવો રહ્યો. મતનું મહાભારતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.